ધાનેરા તાલુકાના રૂણી ગામે રહેતા દલિત પરિવાર આજે ધરણા પર બેઠા છે. ધાનેરાની મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેઠા છે. તેમની માંગ છે કે તેમના ખેતરે જવાનો રસ્તો કેટલાક લોકો દ્વારા બંધ કરી દેવામાં આવે છે. સાથે સાથે વહીવટી તંત્ર પર આક્ષેપ કરતા એ પણ જણાવ્યું હતું કે અમારા દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ ના આવતા અમે લોકો આજે ધરણા પર બેઠા છીએ. અમને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધરણા પરથી હટશું નહીં. ત્યારે હવે તમે પણ સાંભળો શું કહે છે આ પરિવાર. અમારા ખેતરે જવાનો રસ્તો પટેલ લોકો દ્વારા બંધ કરેલો હતો. તેનો બેપોતનો દાવો મામલતદારશ્રી કચેરી ધાનેરા 2009માં અમે દાખલ કરેલો. મામલતદારશ્રીનો હુકમ અમારી તરફેણમાં આવેલો છે અને એમને કીધું છે કે ભાઈ સર્વે નંબર 203 પૈકી 1 ને પૈકી 2માં ખેતર ખેડવાના સાધનો લઈ જવા અને લઈ આવવાના રોકટોક કરવી નહીં એવો અમારી પાસે હુકમ થયેલો. તેના પછી 2013માં રેકડે નોંધ પડેલી. એના પછી અમારે આ કોઈ પાણીની વ્યવસ્થા નથી, એટલે ખેતરો પડ્યા હતા, અમે વાવતા હતા. પણ 2 વર્ષ પછી બોર બનાવ્યો એટલે અમે ચાલુ નતું કર્યું. 8/12 અરજી આપેલી મામલતદારશ્રીને કે ભાઈ અમારો રસ્તો ખુલ્લો કરવો. તો મામલતદારશ્રીએ સર્કલ મૂકી ત્યાં પાર્ટી બોલાવી અને એવું કીધું કે ભાઈ અમે કોઈ રસ્તાનો ઉલ્લેખ કરેલો નથી કે રસ્તો ખુલ્લો ન થાય. એના પછી 17/1 મેં બીજી અરજી આપેલી કે બેન આ મામલતદારનો હુકમ, આ હુકમનું પાલન નહીં થતું, આ હુકમ તો મામલતદારશ્રી કે હુકમ તો કેન્સલ થઈ જાય મામલતદારશ્રીનો. એટલે જ્યાં સુધી અમારા ખેતરનો આ રસ્તો ખુલ્લો નહીં થાય ત્યાં સુધી અમે પ્રત્યેક ઉપવાસ બેસી રહેવાના.